હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે એમબીબીએસ અને બીડીએસનો રાઉન્ડ 4ની અંદર એટલે કે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં કયા કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે, કઈ રીતે ભાગ લઈ શકશે, સાથે સાથે રાઉન્ડ 3નું રિઝલ્ટ ક્યારે આવશે અને છેલ્લે જે આપની સિક્યોરિટી ડિપોઝિટ હતી ₹10,000 એ આપને ક્યારે સુધી રિફંડ મળશે, આ ત્રણેય પ્રશ્નોનો જવાબ આપ સરળતાથી સમજીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ રાઉન્ડ 4 એટલે કે સ્ટે વેકેન્સી રાઉન્ડ. રાઉન્ડ 3ની અંદર સુધી જેટલી પણ સીટો એમબીબીએસ અને બીડીએસની જેટલી વેકેન્ટ રહેલી સીટો છે એ બધી સીટો સ્ટે વેકેન્સીમાં આવશે એટલે કે રાઉન્ડ 4ની અંદર આપને જોવા મળશે. સ્ટે વેકેન્સી માટે દરેક ભાગ લેનાર વિદ્યાર્થીએ નવો પિન લેવાનો રહેશે, નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ એ ભાગ લઈ શકશે. સ્ટે વેકેન્સી એટલે કે ઓફલાઈન રાઉન્ડ થતો હોય છે જે જીઈમારસ ગાંધીનગર ખાતે યોજાશે અને એમાં મેરિટ મુજબ તમને મેરિટ મુજબ તમને બોલાવવામાં આવતા હોય છે અને ત્યારબાદ એ જે સીટોની છે ફાળવણી કરવામાં આવતી હોય છે. જો આપે આગલા રાઉન્ડમાં એટલે કે રાઉન્ડ 1, 2, 3માં સીટ ફાળવણી કરેલ છે અને સીટ કન્ફર્મ કરેલ છે છતાં પણ સ્ટે વેકેન્સીમાં ભાગ લો છો અને આપને સીટ મળે છે તો આપ બધી જ ટ્યુશન ફી 6 મંથની એટલે કે ઓફલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડ ઓફલાઈન થતો હોય છે એટલે કે રાઉન્ડ 1, 2, 3માં છતાં પણ તમને એડમિશન મળેલું હોય તો પણ આપણે જે સ્ટે વેકેન્સીમાં રાઉન્ડમાં એડમિશન મળે છે સીટની ફાળવણી કરવામાં આવે છે એની 6 મહિનાની આપણે ટ્યુશન ફીસ છે ભરવાની થતી હોય છે. વધુ માહિતી માટે આપ જે ઓફિશિયલ વેબસાઇટ પર જે પીડીએફ આપેલું છે એને રેફર કરી શકો છો. ત્યારબાદ રાઉન્ડ 3 એટલે કે એમબીબીએસ અને બીડીએસ રાઉન્ડ 3નું અત્યાર સુધી 27/10/2025 સુધી ચોઇસ ફિલિંગ ત્યારબાદ સીટ ફાળવણી કરવામાં આવશે. જો જે વિદ્યાર્થીને સીટ મળે છે તો એ વિદ્યાર્થીએ ત્યારબાદ અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે, અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે અને ત્યારબાદ 6 મહિનાની ટ્યુશન ફીસ ભરવાની થશે. હવે જો વિદ્યાર્થીને ઓલરેડી પ્રથમ કાં તો સેકન્ડ રાઉન્ડમાં મળેલું છે એડમિશન તો એ વિદ્યાર્થી એડજસ્ટ જે ફીસ થાય છે તફાવત ભરવાનો રહેશે. જો ફીસ પાછલા રાઉન્ડની વધારે હશે તો ફીસ ભરવાની થતી નથી અને એવી જ રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમે ઓલરેડી પહેલા અને બીજા રાઉન્ડમાં જમા કરાવેલા છે તો માત્ર ત્યાં જઈને તમારે જૂનો એડમિશન લેટર તમારે જમા કરાવીને નવો એડમિશન ઓર્ડર મેળવવાનો થતો હોય છે. તો આ હતી રાઉન્ડ 4 અને રાઉન્ડ 3ની ડિટેલ. હવે જો આપ ડ્રોપર છો આ વર્ષ માટે, ડ્રોપ લીધું છે, ફ્રેશર છો એટલે કે નીટ 2026ની તૈયારી કરી રહ્યા છો અને આપ માર્ગદર્શન મેળવવા માંગો છો તો આપ અમારી ટીમનો સંપર્ક કરી શકો છો. આપના માટે ઉત્તમ તક છે અને એ પેડ ગાઈડન્સ તમને અવેલેબલ રહેશે જેની અંદર ત્રણેય વિષયો એટલે કે બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સની સરળ સમજૂતી આપવામાં આવેલી છે. ત્યારબાદ ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ આપવામાં આવેલી છે. ત્યારબાદ સ્કોર બુસ્ટર છે. ત્યારબાદ કોલ સર્વિસ એટલે કે મંથની અંદર તમને કોલ સર્વિસ આપવામાં આવશે. તમને કોઈ પણ મૂંઝવણ ભર્યા પ્રશ્નો છે ત્યાંથી તમે સરળતાથી એનો હલ મેળવી શકો છો. ત્યારબાદ સ્માર્ટ સ્ટડીઝ ટિપ્સ તમને આપવામાં આવશે. જો આપ અથવા આપના કોઈ મિત્રને એની જરૂર છે તો આપ એમના સાથે શેર કરી શકો છો. તો જે વિદ્યાર્થીઓ ઈચ્છુક હોય ફક્ત 30 વિદ્યાર્થીઓને પ્રથમ તક આપવામાં આવશે અને જો આપ આની અંદર ઈચ્છુક છો, પેડ ગાઈડન્સની અંદર ઈચ્છુક છો તો આપ આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. 81 41 53 30 આ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી આના વિશે મેળવી શકો છો. ત્યારબાદ સિક્યોરિટી ડિપોઝિટ રિફંડ બધા જ રાઉન્ડ એટલે કે એમબીબીએસ અને બીડીએસના બધા જ રાઉન્ડ પૂર્ણ થશે. એમબીબીએસના 4 રાઉન્ડ સ્ટે વેકેન્સી રાઉન્ડ, બીડીએસના સ્ટે વેકેન્સી સુધી રાઉન્ડ, બીએમએસ અને બીએચએમએસની એવી જ રીતે સ્ટે વેકેન્સી રાઉન્ડ સુધી બધા જ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઓફિશિયલ જે વેબસાઇટ છે ગુજરાતની મેડિકલ કાઉન્સિલિંગની ત્યાં આગળ રિફંડ પ્રોસેસ ચાલુ કરવામાં આવશે. ત્યાં આગળ જઈને જો આપ રિફંડ માટે લાયક છો તો જ આપણે લોગિન કરીને બેંક ડિટેલ્સ આપવાની રહેશે અને બેંક ડિટેલ આપો છો માહિતી દાખલ કર્યાના 15 થી 20 દિવસ બાદ તમારે રિફંડ આપવામાં આવતું હોય છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ સ્ટે વેકેન્સી રાઉન્ડ 3 અને આપને ક્યાર સુધી રિફંડ આપવામાં આવશે. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ નીટ યુજીના પેડ ગાઈડન્સની અંદર જોડાવા માંગે છે અથવા તમારો કોઈ મિત્ર તમારી નજરમાં છે એ જોડાવા માંગતો હોય એને માર્ગદર્શનની જરૂર હોય તો એ વિદ્યાર્થીઓ આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.